બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગબ્બર પર્વત ખાતે આગામી સમયમાં નવા રંગરૂપ સાથે પગથિયા ડ્રાંગધ્રા સ્ટોનના પથ્થરથી બનશે. તો 21 મહિનામાં 20 કરોડ 40 લાખના ખર્ચે આ પર્વત પર પગથિયાનું નિર્માણ થશે. આજે આ શુભ કાર્યનું ભૂમિપૂજન કરાયું હતું. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વતમાં મા અંબાનું મૂળ સ્થાનક આવેલું છે. ગબ્બર ખાતે હાલના ચડવા અને ઉતરવાના પગથિયા નાના મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી માઈ ભક્તોને ચડવાને ઉતરવામાં ભારે તકલીફ પડે છે. વધુમાં વધુ અમુક પગથિયા તૂટી ગયેલ હાલતમાં જોવા મળે છે. તેથી અહીં શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા તાજેતરમાં PR એન્ડ પટેલ કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે. આજે ગબ્બર તળેટી હનુમાનજી મંદિર પાસે ગબ્બર 51 શક્તિપીઠના બ્રાહ્મણોના હસ્તે પૂજન અર્ચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદાર પૂજામાં જોડાયા. ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ગબ્બર પહાડનો પથ્થર એક જ હોવાથી દૂર દૂરથી ભક્તો માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત અખંડ જ્યોતના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આગામી સમયમાં ગબ્બર પર્વત પર ધ્રાંગધ્રાના સ્ટોન પથ્થરોની અલગ અલગ ઓળખ ઊભી થશે અને માઈ ભક્તોને ગબ્બરના પગથિયા ચડવા ઉતરવામાં સરળતા રહેશે. પગથિયાની સાઈડમાં રેમ્પ પણ લગાડવામાં આવશે. પગથિયાની સાથે સાથે સ્ટ્રીટ લાઇટો, CCTV કેમેરા, ટોયલેટ બ્લોક, પાણીની પરબો અને બેસવા માટે રેસ્ટિંગ પોઈન્ટ તેમજ અનેક આકર્ષણ આગામી સમયમાં જોવા મળશે. અને માત્ર 21 મહિનાના સમયગાળામાં ગબ્બર ખાતે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે. તેથી ગબ્બર પર્વત પર આવતા શ્રદ્ધાળુઓની સગવડતામાં વધારો થશે. स्थान देवताभ्यो नमः। ओम वाणी हिरण्यगर्भाभ्यां नमः। ओम लक्ष्मी नारायणाभ्यां नमः। ओम सची पुरंदराभ्यां नमः। अर्थाः सफलः सन्तु सन्तु पूर्णा मनोरथा सर्वणां बुद्धिनाशोऽस्तु मित्राणां उदयस्तव भागे शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते स्तु नमस्करोमि ब्राह्मण द्वारा पवित्रीकरणम् अपवित्रः पवित्रो वा संविद्विः पृथिव्यै राजाज्ञा विजवाकर्मणः समावर्तताग्रे तस्य पृष्ठा वेदा तदरो भामे तेधान्मर्तस्य ते हत्वा मा जानमग्ने तम्बुरुगं महान्तमादित्यवर्ण क्रमशः परस्तात् तमेव विदितवान् मृत्युमे तेनान्यः पन्था विद्यते यनाय गणाधिपतये नमः। मंगले शिवे सर्वार्थ शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते बालिके नमः नयति कश्चन नमो देव्यै महागंगा यावत् देवो प्रवर्तन्ते तावत् त्वं विजयी भव। देवताभ्यो नमो नमः। प्रसन्नोस्तु वरदाने प्रसाद इन बिटवीन सारी चीज़ें प्रपोज की थी सर, तो मत कीजिए अंदर प्रपोज कर। ये पूरा हमने सर्वे कर लिया था. दिस इज एग्जिस्टिंग कंडीशन. ये हम प्रपोज कर रहे कनेक्टिंग के लिए. इसके अलावा पत्थर से ब्लॉन्ड कर सकते हैं. ये हमारे सर ये स्ट्रक्चर सारे ये पूरा प्लानिंग है. तो हम यहाँ से स्टार्ट करेंगे. इन बिटवीन से रेस्टिंग एरिया आ रहा है कि अगर बुजुर्ग लोग चढ़ रहे हैं तो उस टाइम पे रेस्ट कर सकते हैं. अब वापस अपना जर्नी स्टार्ट की इन बिटवीन से